આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી નગરપાલિકામાં વેરા વધારાના પ્રસ્તાવ સામે નગરજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે। જાહેર ચર્ચામાં અનેક સવાલો પણ ઊભા થયા છે। બોડેલી નગરપાલિકા દ્વારા હાલ પાણી વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, ગટર વેરો, સફાઈ વેરો જેવા વેરામાં વધારાના પ્રસ્તાવને લઈને નગરજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે। વેરા વધારા અંગે નગરપાલિકા દ્વારા આજે બોડેલીની વૈષ્ણવ સમાજની વાડી ખાતે વેરા વધારા સામે વિરોધ નોંધાવનાર નગરજનોને બોલાવી વેરા વધારા બાબતે તેઓની રજૂઆતને સાંભળી આ બાબતે જાહેર ચર્ચા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ઉપપ્રમુખ પન્નાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ જિગ્નેશભાઈ ચોકસી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। અમે ચાચક ગામમાંથી વોર્ડ નંબર 7 માંથી આવે છે, જે આજ 24 તારીખના મીટિંગ હતી વેરા માટે, જે સંદેશ પેપરમાં આવ્યું હતું વેરા વધારા માટે। તો જે અમારો ગ્રામ્ય વિસ્તાર છે, ખેડૂત છે, ગરીબો છે, જે સરકારી અનાજને જીવે છે, તો એ જે પરિસ્થિતિમાં જે જીવે છે તો આટલો બધો વેરો ભરી શકે તેમ નથી, કેમ કે ખેડૂત છે, મજૂરી કરતા લોકો છે, પછાત વિસ્તાર છે અમારા ગામ ચાચકમાં। તો આ જે જૂના વેરા કરતા આ બહુ વધારે વેરો છે અને આ વેરો ભરી શકાય તેમ નથી। અને નગરપાલિકા દ્વારા જે આવે ને તે મુલાકાત લઈ એમની હાલત જોઈ વિચારીને સમજીને વેરો ઓછો કરે તો બહુ સારું, એટલી અમારી અપેક્ષા છે। બારિયા જિગ્નેશ કુમાર પ્રવીણભાઈ, ગામ ચાચક। ગત સામાન્ય સભા આપણી જૂન મહિનામાં રાખી હતી। ગઈ સામાન્ય સભામાં આપણે બોડેલી નગરપાલિકા નવીન બનીએ વેરાઓ માટે આપણે ઠરાવ કરવામાં આવ્યો હતો અને ઠરાવ કર્યા બાદ આપણે વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા। વાંધા સૂચનો મંગાવવા માટે આપણે અંદાજિત 1 મહિના જેટલી મુદત આપી હતી અને લગભગ 20 જેટલી અરજીઓ અને એની પેટા અરજીઓ આવી હતી અને આ જો સુનાવણી રાખી હતી। સૌ નાગરિકોને આપણે શાંતિથી સાંભળ્યા છે। અલગ અલગ વોર્ડમાંથી જે સૂચનો આવ્યા છે એને આપણે આવનારી સામાન્ય સભામાં મૂકીશું અને સામાન્ય સભામાં આપણે અંતિમ નિર્ણય લઈશું। સૌથી વધારે સૂચનો આપણા પાણી વેરા માટે હતા અને એના બાદ ગટર વેરા માટે હતા અને લોકોએ એમની ઘણી બધી વ્યાજબી માંગણી પણ કરી છે, એટલે એને લઈને આપણે સામાન્ય સભામાં પ્રશ્ન મૂકીશું। આને ગ્રામ્ય વિસ્તારો માટે આપ શું કરશો? હાલ તો બોડેલી નગરપાલિકા નવી બની ગઈ છે, એટલે અમે અમારા માટે જે આઉટગ્રોથના વિસ્તારો છે, ચાચક છે, ઝાકરપુરા છે અને ચારોલા જેવા વિસ્તારો છે, સરકારશ્રીમાંથી ખાસ કિસ્સામાં એમને આઉટગ્રોથ ગ્રાન્ટ પણ મળે છે, એટલે એમના માટે અમે અલાયદું આયોજન પણ કરીશું।